વડોદરાના છેવાડે આવેલા જાબુઆ મુડાના મકાનમાં રહેતા અને પ્રાથમિક સુવિધાથી વંચિત રહેવાસીઓએ આજરોજ વડોદરા રાવપુરા શાળા નંબર 1 માં આવેલા આવાસની કચેરી ખાતે પહોંચીને હલ્લાબોલ કર્યો હતો। છેલ્લા 13 વર્ષથી મુડાના મકાનમાં રહેતા જાબુઆના રહેવાસીઓ જ્યારથી મકાન લીધું છે ત્યારથી કોઈ પણ પ્રાથમિક સુવિધા મળી નથી। ત્યારે પણ તે પાણીના ટેન્કરો લઈ આવતા હતા અને આજે પણ તેઓ કૂવામાંથી પાણી ખેંચીને પોતાની જરૂરિયાત પૂરી કરે છે। ત્યારે પાલિકા તંત્ર દ્વારા જર્જરિત ઇમારત હોવાના કારણે જાબુઆના મુડાના મકાનમાં 3 ગલીઓમાં નોટિસ ફટકારી હતી, જેથી ત્યાં રહેતા રહેવાસીઓમાં ગભરાટ ફેલાતા તેઓ આજરોજ રાવપુરા શાળા નંબર 1 માં આવેલી આવાસની કચેરી ખાતે પહોંચીને પોતાની રજૂઆત અને વેદના ઠાલવી હતી। તેઓએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે છેલ્લા 13 વર્ષથી તેમને આવા જર્જરિત મકાન આપી દેવામાં આવ્યા છે, જેથી તેઓને મકાનની સામે મકાન મળે। ત્યારે તંત્ર તરફથી પણ તેમને જણાવવામાં આવ્યું છે કે તેઓ પોતાના મકાનનું સમારકામ કરી ત્યાં વસવાટ કરી શકે છે, જેને લઈને સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। અમે અહીંયા રજૂઆત લઈને આવ્યા છે કે અમને મકાનની બદલીમાં મકાન આપો। મકાનો એવા બનાવ્યા છે કે કાચા સિમેન્ટથી કે ખબર નહીં કેવા બનાવ્યા મકાનો તૂટી ગયા છે। અમારા નાના નાના છોકરાઓ છે, છોકરીઓ છે, મકાનો ઉપરથી તૂટી જવા કરે છે, કોઈ દબાઈ જશે ને મરી જશે એની જવાબદારી કોણ લેશે? એના માટે સાહેબ જોડે અમે માગણી માંગવા અમે 12-13 વર્ષથી રહીએ છીએ। હવે એના પહેલાં મકાનો કારના બનેલા છે અમને ખબર નથી, મકાનો બધા ફાટી ગયા છે। અમે જાંબુઆ હાઉસિંગ ઉડાના મકાનમાંથી આવ્યા છે કે અમને 7 દિવસમાં ખાલી કરવાની નોટિસ આપી હતી અને ઘર પડી જવા તૈયારી છે, તો અમે ત્યાં જઈને આવ્યા અને ત્યાં રજૂઆત કરીને પછી અહીંયા અમે સાહેબને મળવા આવ્યા છે। અમારી માંગણી ઘરના બદલે ઘરની માંગણી છે, કારણ કે અમારી હેસિયત છે નહીં કે અમે નવા ઘર લઈ શકીએ। અને ત્યાંથી અમને એવું કહ્યું 1 નંબર ઓફિસમાંથી કે તમે તમારા ખર્ચે બનાવો અને તમે બનાવીને રહેતા થાવ ને રહો તો અમારી કોઈ ગેરંટી નહીં, મરે જીવે કે રહે એ કોઈ ગેરંટી લેવા તૈયાર નથી। બરોબર, મકાનો છે અને 999 મકાન છે બધા થઈને, અને 3 જ લાઈનમાં નોટિસ મારી છે અને 3 જ લાઈન કે ખાલી કરો। તો હવે જે આખું હાઉસિંગ છે બધાને સાથે આપ્યા તો બધાને સાથે નોટિસો નથી આપી, 3 લાઈનમાં નોટિસો મારી છે હમણાં એ લોકો। કેટલા મકાન છે 3 લાઈન? 3 લાઈનમાં એક બ્લોકમાં 16 મકાન છે, એમાં 3 પાછળની જે 3 લાઈન છે ને એમાં નોટિસો મારી ગયા છે।